अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। स्टूडेंट्स, આપણે લેંગ્વેજ ફંક્શન વિશે ડિટેલમાં અભ્યાસ કર્યું છે। હવે આપણે જોઈશું પરીક્ષામાં આ લેંગ્વેજ ફંક્શન્સ જે છે તે કેવી રીતે તેનો યુઝ થાય છે, કાં તો તે પરીક્ષામાં તેની એક્સરસાઇઝ કઈ રીતે આવે છે તેના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છે। આ વિડીયોને અંત સુધી જો જોશો તો ઇન્શાઅલ્લાહ પરીક્ષામાં તમને ખૂબ જ ફાયદો થશે। તો હવે આપણે જોઈએ પરીક્ષામાં તે કેવી રીતે પૂછાય છે। પરીક્ષામાં ઇન્સ્ટ્રક્શન આપી હશે, મેચ ધ expression in A with proper function in a function they convey in B। આ રીતે તમને કોષ્ટક આપેલું હશે A અને B। A ની અંદર તમને સેન્ટેન્સીસ આપેલા હશે ને B માં તમને ઓપ્શન આપેલા હશે જે લેંગ્વેજ ફંક્શન છે। સૌપ્રથમ આપણે જોઈએ, અહીંયા લખ્યું છે સેન્ટેન્સ નંબર 1, કોંગ્રેચ્યુલેશન્સ ઓન યોર ગ્રેટ સક્સેસ। સેકન્ડ સેન્ટેન્સ છે, પ્લીઝ હેલ્પ મી ટુ કમ આઉટ। બીજી તરફ જોઈએ, A એક્સપ્રેસિંગ કન્ડિશન, B એક્સચેન્જિંગ નાઇસિટીઝ, C મેકિંગ રિક્વેસ્ટ। આપેલ સેન્ટેન્સીસમાં કયું લેંગ્વેજ ફંક્શન છે આપણે કેવી રીતે ઓળખી શકીએ? તો એના માટે તમારે કીવર્ડ યાદ રાખવાના છે। અહીંયા તમે જોશો પ્રથમ સેન્ટેન્સમાં અહીંયા વર્ડ છે કોંગ્રેચ્યુલેશન। જ્યારે લેંગ્વેજ ફંક્શન વિશે આપણે અભ્યાસ કરતા હતા ત્યારે મેં તમને કહ્યું હતું કે કોંગ્રેચ્યુલેશન આવે એટલે કયું આવે લેંગ્વેજ ફંક્શન? કે એક્સચેન્જિંગ નાઇસિટીઝ। ઓકે, એવી બીજું સેન્ટેન્સ જોઈએ, પ્લીઝ હેલ્પ મી ટુ કમ આઉટ। બહાર આવવામાં મારી મદદ કરો। પ્લીઝ એટલે મહેરબાની કરીને બહાર આવવામાં મારી મદદ કરો। તો અહીંયા બીજા સેન્ટેન્સીસમાં વર્ડ છે પ્લીઝ। તો તમને આવા કીવર્ડ આપેલા હશે। જો તમે લેંગ્વેજ ફંક્શનનું બરાબર અભ્યાસ કર્યું હશે તો તમારા 2 માર્ક્સ એ તમને એડવાન્સમાં મળી જશે, કાં તો તમારા કંઈ જશે નહીં। તમે આસાનીથી આ 2 માર્ક્સ સ્કોર કરી શકશો। પરીક્ષામાં આ રીતે લખવાનું, એક તરફ તમારે સેન્ટેન્સીસ અને એની સામે જે રાઈટ આન્સર છે તે। તો પહેલું જે સેન્ટેન્સ છે કોંગ્રેચ્યુલેશન ઓન યોર ગ્રેટ સક્સેસ, એના માટે લેંગ્વેજ ફંક્શન આવશે બી એક્સચેન્જિંગ નાઇસિટીઝ। અને બીજું સેન્ટેન્સ છે પ્લીઝ હેલ્પ મી ટુ કમ આઉટ, તો તેની સામે લેંગ્વેજ ફંક્શન આવશે મેકિંગ રિક્વેસ્ટ। કારણ કે પ્લીઝ શબ્દ એ આપણે રિક્વેસ્ટ કરવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ, પ્લીઝ, કાઇન્ડલી। ઓકે, તો આ રીતે તમારે આન્સર લખવાના રહેશે। આગળ જોઈએ, થર્ડ સેન્ટેન્સ, માય હાઉસ ઇઝ નિયર ધ પોલીસ સ્ટેશન। મારું ઘર પોલીસ સ્ટેશનની નજદીક છે। તો અહીંયા મારું જે ઘર છે તેનું લોકેશન બતાવે છે, ક્યાં છે? તો કે નિયર ધ પોલીસ સ્ટેશન। સેકન્ડ સેન્ટેન્સ જોઈએ, આઈ વિલ મીટ યુ ધ નેક્સ્ટ સન્ડે। આવતા રવિવારે હું તમને મળીશ। તો અહીંયા મળવાનો સમય નેક્સ્ટ સન્ડે એટ 9 o'clock, ટુમોરો, બરાબર? આવા જે સેન્ટેન્સીસ છે એ સમય દર્શાવે છે। તો હવે જોઈએ આપણે, અને એક તરફ લેંગ્વેજ ફંક્શન આપેલું છે એક્સપ્રેસિંગ કન્ડિશન। તમને કન્ફ્યુઝ કરવા માટે એક લેંગ્વેજ ફંક્શન વધારાનું આપ્યું હશે। તો એક્સપ્રેસિંગ કન્ડિશન એટલે કે શરત દર્શાવતું હોય, અને તેના માટે કયો શબ્દ હોય? ઇફ। ઓકે, તો બંને વાક્યમાં ઇફ કોઈ પણ જગ્યાએ દેખાતું નથી। સ્પેસિફાઈંગ લોકેશન એટલે કે લોકેશન સ્પેસિફાય કરતું હોય તેવું સેન્ટેન્સ કયું છે? તો કે નંબર 3, એન્ડ આઈ વિલ મીટ યુ ધ નેક્સ્ટ સન્ડે।
તો નેક્સ્ટ સન્ડે શું દર્શાવે છે? સ્પેસિફાઈંગ ટાઈમ, એટલે કે હું તમને ક્યારે મળીશ તેનું ટાઈમ સ્પેસિફાઈ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. માય હાઉસ ઇઝ નિયર ધ પોલીસ સ્ટેશન. નિયર શબ્દ હોવાને કારણે તે છે સ્પેસિફાઈંગ લોકેશન. આઈ વિલ મીટ યુ ધ નેક્સ્ટ સન્ડે. નેક્સ્ટ સન્ડે વર્ડ છે એટલે આવશે સ્પેસિફાઈંગ ટાઈમ. અહીંયા મળવાનો સમય, ટાઈમ એટલે જરૂરી નથી 9 o'clock, 3 o'clock, એટ નૂન આવા જ શબ્દ હોય. બરાબર, આ ખાસ યાદ રાખજો. વધુ અભ્યાસ કરીએ. બીજા એક એક્ઝામ્પલ જોઈએ. આઈ નો મિસ્ટર પટેલ. હું મિસ્ટર પટેલને ઓળખું છું. હુ ઇઝ અ વેલ નોન ડોક્ટર, કે જે જાણીતા ડોક્ટર છે. તો અહીંયા તમે જુઓ કે હું પહેલા શું આવ્યું છે? મિસ્ટર પટેલ નામ આવેલું છે, ત્યાર પછી હું આવેલું છે, અને હું પછી શું છે? ઇઝ, એટલે કે ટુ બી નો રૂપ છે, કે ઘણી વાર તો ક્રિયાપદ પણ આવે છે. ઓકે, બીજું એક સેન્ટેન્સ જોઈએ. વેર ડુ યુ લીવ? ક્વેશ્ચન માર્ક છે અને WH ક્વેશ્ચન છે. ઓકે, તો હવે જોઈએ લેંગ્વેજ ફંક્શન ઇન્ક્વાયરી એઝ અ નેચર. તમને કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ આપણે કંઈ માહિતી મેળવવી હોય ત્યારે આપણે WH ક્વેશ્ચન કરીએ છીએ. બરાબર, વોટ, વેન, વેર, હુ તેનાથી. અને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે કે જગ્યા દર્શાવવા માટે. તો આપેલા બંને વાક્યમાં એવું કોઈ વાક્ય એવું નથી કે જ્યાં જગ્યા દર્શાવતું હોય, પ્લેસને ડિસ્ક્રાઇબ કરતું હોય. ઓકે, થર્ડ ઓપ્શન જોઈએ, ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો અહીંયા મિસ્ટર પટેલ પર્સન છે ને હુ ઇઝ અ વેલ નોન ડોક્ટર એ ડિસ્ક્રાઇબ કરે છે. આખું સેન્ટેન્સ મિસ્ટર પટેલ માટે વાપરવામાં આવ્યું છે. ઓકે, તો તેના આન્સર પરીક્ષામાં કેવી રીતે લખવાના છે કે આઈ નો મિસ્ટર પટેલ હુ ઇઝ અ વેલ નોન ડોક્ટર. તેની સામે તમારે લખવાનું ઓપ્શન સી, ડિસ્ક્રાઇબિંગ પર્સન. એન્ડ વેર ડુ યુ લીવ? WH ક્વેશ્ચન છે એટલે ઇન્ક્વાયરી એઝ અ નેચર. એ ઇન્ક્વાયરી એઝ અ નેચર. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો, પરીક્ષામાં તમારે આ રીતે જ લખવાનું છે, કોષ્ટક બનાવવાનું છે. એક તરફ તમારે સેન્ટેન્સીસ લખવાના છે અને બીજી તરફ જે રાઈટ આન્સર છે આગળના આલ્ફાબેટ જે છે ABCD પ્રમાણે અહીંયા C અને A છે, જુઓ એ રીતે તમારે પરીક્ષામાં લખવાના રહેશે. તો જ માર્ક્સ મળશે. ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષામાં માત્ર ને માત્ર C અને A આવું લખે છે, કાં તો ડિસ્ક્રાઇબિંગ પર્સન ને ઇન્ક્વાયરી એઝ અ નેચર એ જ લખે છે, સેન્ટેન્સીસ લખતા નથી. તો તમને પૂરા માર્ક્સ મળશે નહીં. આગળ જોઈએ. કાઇન્ડલી રિમૂવ યોર શૂઝ હિયર. મહેરબાની કરીને તમારા પગરખાં અહીંયા ઉતારો. બીજું સેન્ટેન્સ છે સુરત ઇઝ એઝ ક્લીન એઝ બરોડા. સુરત એ બરોડા જેટલું જ સ્વચ્છ છે. તમને આઈડિયા આવી જ ગઈ હશે કે બંનેમાં કયા લેંગ્વેજ ફંક્શન છે. ઓકે, પહેલા જોઈ લઈએ કયા 3 લેંગ્વેજ ફંક્શન આપેલા છે. એક્સપ્રેસિંગ કન્ડિશન, શરત દર્શાવતું હોય. કમ્પેરિંગ, બરાબર, એટલે કે તુલના કરતું હોય તેવું. મેકિંગ રિક્વેસ્ટ એટલે કે વિનંતી કરતું હોય તેવું. તો અહીંયા તમે જોશો કે કાઇન્ડલી શબ્દ છે. ઓકે, કાઇન્ડલી, પ્લીઝ એ શબ્દ હોય તો કયું હોય? મેકિંગ રિક્વેસ્ટ. અને તમને મેં શીખવાડેલું છે કમ્પેરિઝનમાં 3 ડિગ્રી એટલે કે પોઝિટિવ, કમ્પેરેટિવ એન્ડ સુપરલેટિવ ડિગ્રીનું સેન્ટેન્સીસ હોય એટલે એના માટે કયું આવે? તો કે કમ્પેરિંગ. ઓકે, તો આપેલ સેન્ટેન્સીસ જે છે એ કેવું છે? પોઝિટિવ ડિગ્રીનું છે. અચ્છા, કાઇન્ડલી વર્ડ છે, ફરી એકવાર કહું છું, કાઇન્ડલી અને પ્લીઝ વર્ડ હોય એટલે શું આવશે? મેકિંગ રિક્વેસ્ટ. અને એઝ અહીંયા તમે જુઓ એઝ અને એઝ, બરાબર, એઝ ક્લિયરર ધેન, બરાબર, ધ ક્લિયરેસ્ટ આવા વર્ડ હોય એટલે કમ્પેરેટિવ, કમ્પેરિંગ લેંગ્વેજ ફંક્શન કહેવાય. આગળ જોઈએ. સી ઇઝ ફેટ. તેણી જાડી છે. બટ સી કેન વોક ફાસ્ટ. પરંતુ તે ઝડપથી દોડી શકે છે. બંને જે સેન્ટેન્સીસ છે તે કેવા છે? વિરોધાભાસ દર્શાવે છે. જો જાડી છે છતાં પણ તે ઝડપથી દોડી શકે છે. જાડા માણસથી ઝડપથી દોડાય ન દોડાય. એટલે બંને વાક્ય કેવા છે? વિરોધાભાસ દર્શાવે છે.
પછી જોઈએ આઈ વુડ ટેક આઈધર ટી ઓર કોફી, કાં તો હું ચા લઈશ કાં તો હું કોફી લઈશ. હવે બેમાંથી એક તો લઈશ, વિકલ્પ દર્શાવે છે. જોઈએ અલ્ટરનેટિવ ચોઇસ, મેં તમને પહેલા પણ કીધેલું છે અલ્ટરનેટિવ ચોઇસમાં શું હોય, આઈધર ઓર, નાઈધર નોર કે ઓર. ઓકે, શોવિંગ કોન્ટ્રાસ્ટમાં શું હોય, બટ, ધો આવા વર્ડ આવતા હોય એટલે સમજી લેવાનું કે શોવિંગ કોન્ટ્રાસ્ટ. અને ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં શું હોય, હુ, હુમ. બરાબર, તો હવે જોઈએ અહીંયા બટ છે એટલે શું આવશે, શોવિંગ કોન્ટ્રાસ્ટ. અને બીજા સેન્ટેન્સીસમાં આઈધર ઓર છે એટલે આવશે અલ્ટરનેટિવ ચોઇસ. આજે આપણે ટોટલ 20 એટલે કે 20 સેન્ટેન્સીસ જોવાના છે. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું લેંગ્વેજ ફંક્શન તમારા ક્લિયર થઈ જશે અને ઇન્શાલ્લાહ તમને વધુ માર્ક્સ મળશે. 11 નંબર પર છે નાઈધર મીરા નોર સીમા પ્લેસ ચેસ. મીરા કે સીમા બંનેમાંથી એક પણ ચેસ રમતા નથી. ઓકે, બંનેમાંથી એક પણ રમતા નથી. બીજું છે વુડ યુ ગીવ મી અ પેન પ્લીઝ. આગળ શરૂઆતમાં વુડ છે અને પ્લીઝ શબ્દનું યુઝ કરેલું છે. જોઈએ મેકિંગ રિક્વેસ્ટ, તમને પહેલાં પણ કીધેલું છે કાઇન્ડલી, પ્લીઝ અને વુડ યુથી શરૂઆત થતી હોય તો તે સેન્ટેન્સીસમાં લેંગ્વેજ ફંક્શન કયું રહ્યું છે, મેકિંગ રિક્વેસ્ટ. નાઈધર નોર, આઈધર ઓર કે ઓર હોય એટલે શું આવે, અલ્ટરનેટિવ ચોઇસ. આ સી એ વધારાનું છે. જોઈએ નાઈધર વાળું છે એટલે અલ્ટરનેટિવ ચોઇસ અને વુડ યુ અને પ્લીઝ છે એટલે મેકિંગ રિક્વેસ્ટ. સલીમ ઇઝ ટોલર, ટોલ પાછળ ઈઆર છે, ટોલર ધેન રહીમ. અને ગુજરાતી શું થાય, સલીમ એ રહીમ કરતા ઊંચો છે. કમ્પેરિઝન છે, સલીમ અને રહીમની હાઇટને ધ્યાનમાં રાખીને કમ્પેરિઝન કરવામાં આવી છે. બીજું વાક્ય છે ધો હી પ્લેડ વેલ, જો કે તે સરસ રમ્યો છતાં પણ હી લોસ ધ ગેમ, તે ગેમ હારી ગયો. સારું રમો તો ગેમ તો જીતી જવાય, પણ બંને વાક્ય કેવા છે, એકબીજાથી વિપરીત. ઓકે, કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. જોઈએ શોવિંગ કોન્ટ્રાસ્ટ. ઓકે, ધો, અલ્ધો એ શું દર્શાવે છે, કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. એક્સચેન્જિંગ નાઇસિટીઝ તે અહીંયા છે નથી. કમ્પેરિંગ પર્સન, તો અહીંયા બે વ્યક્તિની એટલે કે સલીમ અને રહીમ એ બંને પર્સનની કમ્પેરિઝન કરવામાં આવેલી છે. એટલે પરીક્ષામાં શું લખશો, સલીમ ઇઝ ટોલર ધેન રહીમ, તો કમ્પેરિંગ પર્સન કાં તો ખાલી કમ્પેરિંગ. ધો હી પ્લેડ વેલ હી લોસ ધ ગેમ, તેના માટે આવે શોવિંગ કોન્ટ્રાસ્ટ. આગળ જોઈએ ધ નાઇલ ઇઝ ધ લોંગેસ્ટ રિવર. નાઇલ એ નદીનું નામ છે. નાઇલ એ સૌથી લાંબામાં લાંબી નદી છે. તો અહીંયા તમે જોશો આર્ટિકલ ધ છે અને લોંગની પાછળ EST છે. તો આ પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીમાંથી આ થર્ડ ડિગ્રી એટલે કે સુપરલેટિવ ડિગ્રીનું સેન્ટેન્સીસ છે. ઓકે, સેન્ટેન્સ છે એટલે કે કમ્પેરિઝન. ધીસ ઇઝ ધ પર્સન whom I gave a book. આ તે વ્યક્તિ છે કે જેને મેં બુક આપેલી. ઓકે, અહીંયા પર્સન છે અને એના પછી whom છે એટલે કે કયો વ્યક્તિ, તેને અહીંયા ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે. ઓકે, જોઈએ ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે એના માટે આવશે. અને શોવિંગ કોન્ટ્રાસ્ટ, તો કોન્ટ્રાસ્ટ દર્શાવતું બંનેમાંથી એક પણ સેન્ટેન્સ નથી. હા, કમ્પેરિંગ, તો કમ્પેરિંગ છે કે નાઇલ રિવરની બીજી નદીઓ સાથે કમ્પેર કરવામાં આવી છે. ઓકે, તો શું આવશે, કમ્પેરિંગ અને બીજામાં આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન. આગળ જોઈએ અમિતા ઓફન કમ્સ ટુ માય હોમ. અમિતા અવારનવાર મારા ઘરે આવે છે, એટલે મારા ઘરે આવવાની એની ફ્રીક્વન્સી ઓફ એક્શન બતાવે છે. ઓફન, બરાબર, ઓલવેઝ, નેવર, સેલ્ડમ આવા જે વર્ડ હોય એ શું દર્શાવે છે, ફ્રીક્વન્સી ઓફ એક્શન. ઓકે, હી ફેઇલ્ડ ઇન ધ એક્ઝામ, તે પરીક્ષામાં નાપાસ થયો. બીકોઝ, કારણ કે, હી ડીડ નોટ વર્ક હાર્ડ, કારણ કે તેણે સખત મહેનત કરી ન હતી. એટલે ફેલ થવાનું અહીંયા શું દર્શાવવામાં આવ્યું છે, કારણ, રીઝન દર્શાવવામાં આવ્યું છે.
પરીક્ષામાં નપાસ થવાનું કારણ શું છે? તો કે સખત મહેનત ન કરવી. શોવિંગ રીઝન જોઈએ તો આન્સર કેવી રીતે લખાશે પરીક્ષામાં? અમિતા ઓફન, અહીંયા તમે જો ઓફન શબ્દ છે અવારનવાર, તો શું આવશે? ફ્રીક્વન્સી ઓફ એક્શન. અને હી ફેલ્ડ ધ એક્ઝામ બીકોઝ જેવા શબ્દ હોય એટલે શું આવશે? શોવિંગ રીઝન. અને લાસ્ટમાં જોઈએ હિના કેન સ્પીક ઇંગ્લિશ એન્ડ ગુજરાતી. હિના ઇંગ્લિશ અને ગુજરાતી બોલી શકે છે. બીજું સેન્ટેન્સ છે અહીંયા જો તમે કેન છે, કેન અને કુડ શા માટે આવે છે? તો એબિલિટી, ક્ષમતા દર્શાવવા માટે. ઓકે. અને ઇટ મે રેન ટુડે, કદાચ આજે વરસાદ પડશે એટલે મે શું દર્શાવે છે? તો પોસિબિલિટી, શક્યતા, મે અને માઇટ. ઓકે. તો અહીંયા કેન છે એટલે શું આવે? પરીક્ષામાં તમારે અમુક કીવર્ડ જ જોવાના. કેન કે કુડ હોય એટલે શોવિંગ એબિલિટી, અને મે કે માઇટ હોય તો એક્સપ્રેસિંગ પોસિબિલિટી. તો અહીંયા કેન વાળું સેન્ટેન્સ છે હિનાની ક્ષમતા દર્શાવે છે કે ભાઈ ઇંગ્લિશ અને ગુજરાતી બોલી શકે છે એટલે શોવિંગ એબિલિટી. અને ઇટ મે રેન ટુડે ધ એક્સપ્રેસિંગ પોસિબિલિટી. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને લેંગ્વેજ ફંક્શનમાં ખબર પડે છે. અને તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે એની ટાઈમ મને કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.